તો આપણે વાત કરતા હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે જે વસ્તુઓ રેગ્યુલર થાય, રોજ થાય, બરાબર, એને માટે આપણે આવી રીતે વાપરતા કે આઈ, વી, યુ અને ધે હોય તો આપણે વર્બનું મૂળ રૂપ, અને હી, શી, ઇટ અથવા કોઈનું નામ તો આપણે વર્બનું પ્લુરલ ફોર્મ, બરાબર. આ એનું એક સ્ટ્રક્ચર હતું. હવે આગળ જોઈએ આપણે ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ. ઇન્ટ્રોગેટિવ મતલબ પ્રશ્ન પૂછવો. એને માટે આપણે ઓક્ઝિલિયરી વર્બ વાપરતા ડુ અને ડઝ. હવે ડુ ક્યારે વાપરતા? આઈ, વી, યુ અને ધેમાં ડુ, અને હી, શી, ઇટ હોય તો ડુનું પ્લુરલ કરીએ એટલે ડઝ થઈ જાય, એટલે ડઝ વાપરતા. હવે આપણે આગળ જોવાનું છે કે ક્વેશ્ચન કેવી રીતે બનાવીએ. ક્વેશ્ચન્સમાં એવું છે કે આપણે બીજું કશું જ નહીં, એક જ નિયમ યાદ રાખીએ. હી, શી, ઇટ હોય કે કોઈનું નામ હોય સિંગ્યુલર તો ડઝ આવે, બાકી બધામાં ડુ. જેમ કે આઈ પ્લે ક્રિકેટ, તો આમાં આઈ છે, બરાબર, આપણને તો ખબર છે. હી, શી, ઇટ હોય તો ડઝ, બાકી બધામાં ડુ. તો ખાલી ડુ ને આગળ મૂકી દો, ડુ આઈ પ્લે ક્રિકેટ. બીજું છે યુ ઈટ આઈસ્ક્રીમ, આમાં હી, શી, ઇટ હોય તો ડઝ મૂકીએ, બાકી અહીંયા તો યુ છે એટલે આગળ ડુ મૂકી દો, એટલે ડુ યુ ઈટ આઈસ્ક્રીમ, બરાબર. ત્રીજું, હી લવ્સ મૂવીઝ, તો એને મૂવીઝ ગમે છે, બરાબર. હવે હી લવ્સ મૂવીઝ એને બદલે અહીંયા હી છે એટલે આપણે પહેલાં મૂકીશું ડઝ, પછી કરીશું ડઝ હી. પછી હંમેશા ક્વેશ્ચન હોય જ્યાં ડુ અને ડઝ વાપર્યું હોય ત્યાં વર્બ હોય એનું મૂળ રૂપ જ લઈએ, એટલે ડઝ હી, પછી વર્બ કયું હતું? લવ. ડઝ હી લવ મૂવીઝ. તો આ રીતે આપણા ક્વેશ્ચન્સ બને. હવે આપણે વાત કરવાની છે WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચન જે છે એની અંદર આપણે સિમ્પલ શું કરીએ છીએ કે આપણું સ્ટ્રક્ચર એ હતું, પહેલાં હતું ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ, બરાબર. હવે એની સૌથી આગળ આપણે WH ક્વેશ્ચન લગાવી દઈએ, બીજું કંઈ ફેરફાર કરવાનું નથી. WH એટલે વોટ, વેન, વાય, હાઉ મચ, હાઉ મેની, બરાબર. આ બધા WH ક્વેશ્ચન કે જેની શરૂઆત W કે Hથી થાય એ. જેમ કે પહેલું છે આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. હવે મારે વોટથી ક્વેશ્ચન બનાવવો છે તો હું ઉપર આપણે પેલું સ્ટ્રક્ચર દેખાય છે, પહેલું લઈ લઈશ WH ક્વેશ્ચન. અહીં શું લેવું છે? WHમાં વોટ, તો મેં લઈ લીધું વોટ. હવે ડુ કે ડઝ આપણે તો શીખ્યા, હી, શી, ઇટ હોય તો આઈ, સોરી તો ડુ, માફ કરજો, હી, શી, ઇટ હોય તો ડઝ, અને બાકી બધામાં ડુ. તો અહીંયા આઈ છે એટલે આપણે ડુ લઈ લઈશું, એટલે વોટ ડુ, પછી વાક્ય એમનું એમ, વોટ ડુ આઈ પ્લે, બરાબર. મારે પૂછવાનું છે હું શું રમું છું. ક્રિકેટ જે છે એ આપણો જવાબ છે એટલે આપણે એ નથી આમાં ઇન્ક્લુડ કરતા, તો હું કહીશ વોટ ડુ આઈ પ્લે, બરાબર. પછી બીજું છે યુ ઈટ આઈસ્ક્રીમ, બરાબર. હવે મારે પૂછવું છે કે તમે શું ખાઓ છો, તો આઈસ્ક્રીમ એ આપણો જવાબ છે એટલે આપણે એ તો નહીં કરીએ, આપણે વોટથી શરૂ કરીશું. વોટ, પછી આપણને ખબર છે હી, શી, ઇટ હોય તો ડઝ, બાકી બધામાં ડુ. તો અહીં તો યુ છે એટલે આપણે વોટ ડુ, પછી યુ, અને આપણું વર્બ શું છે? ઈટ. તો વોટ ડુ યુ ઈટ, બરાબર. હી લવ્સ મૂવીઝ, એને મૂવી ગમે છે. હવે મારે પૂછવું છે એને શું ગમે છે, બરાબર. તો વોટ એટલું મેં લઈ લીધું. હવે મારે ડુ કે ડઝ લેવાનું છે. અહીં હી છે એટલે આપણે લઈ લઈશું ડઝ. વોટ ડઝ, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા કોણ છે? તો હી. તો વોટ ડઝ હી, અને વર્બ આપણું લવ. લવ જે છે મૂળ રૂપ છે એટલે આપણે મૂળ રૂપ લઈએ, બરાબર. તો વોટ ડઝ હી લવ, આપણો આ ક્વેશ્ચન થાય. હવે ત્રીજું જે છે એ છે વેર. વેર એટલે જગ્યા પૂછવા માટે આપણે વેર વાપરીએ, બરાબર. તો એમાં પણ આ જ નિયમ, પહેલામાં પહેલું WH ક્વેશ્ચન, ડુ કે ડઝ, સબ્જેક્ટ અને વર્બ, અને ક્વેશ્ચનમાં જેમ કે વેર એટલે ક્યાં, બરાબર. આઈ પ્લે ક્રિકેટ ઇન અ પાર્ક,
હું પાર્ક ઇન અ પાર્ક, હું એક પાર્કમાં ક્રિકેટ રમું છું. અમારે WH ક્વેશ્ચન બનાવો છે શેનાથી? વેરથી. તો સૌથી પહેલાં હું લઈ લઈશ વેર. વેર પછી ડુ કે ડઝ, તો આઈ છે એને માટે આવશે ડુ, તો વેર ડુ આઈ. પછી વર્બ, શું? પ્લે, ક્રિકેટ. પછી યુ ઈટ આઈસ્ક્રીમ એટ હોમ. હવે તું ક્યાં આઈસ્ક્રીમ ખાય છે? તો હું પૂછીશ વેર, પછી યુ છે એટલે ડુ આવશે. વેર ડુ યુ ઈટ આઈસ્ક્રીમ, બરાબર. હવે છે હી ટીચીસ એટ સ્કૂલ. હવે અહીંયા શું છે? હી છે એટલે ડુ કે ડઝમાંથી આવશે ડઝ, બરાબર. તો વેર ડઝ હી ટીચ, બરાબર. વર્બનું મૂળ રૂપ. જ્યારે ડુ કે ડઝ આવી જાય એટલે વર્બ જે છે આગલા વાક્યમાં એવું હતું હી ટીચીસ એટ સ્કૂલ, બરાબર. પણ અહીંયા જ્યારે આપણે ક્વેશ્ચન બનાવ્યો વેર ડઝ એકવાર વાપરી લીધું એટલે ટીચનું ટીચ રહેશે. વેર ડઝ હી ટીચ, બરાબર. તો આ રીતે વેરનું ક્વેશ્ચન બનશે. હવે જે છે નેક્સ્ટ એ છે વેન. વેન એટલે ક્યારે. ક્યારે એટલે સમય માટે આપણે પૂછતા હોઈએ. ફરીથી આપણું સ્ટ્રક્ચર એનું એ જ. પહેલું WH ક્વેશ્ચન લો, પછી ડુ કે ડઝ સબ્જેક્ટ પ્રમાણે, અને પછી વર્બ અને ક્વેશ્ચનમાં. જેમ કે પહેલું છે આઈ વોક ઇન ધ મોર્નિંગ, બરાબર. હું સવારે ચાલું છું. મારે પૂછવું છે હું ક્યારે ચાલું છું, એટલે હું પહેલું લઈ લઈશ વેન, બરાબર. આઈ છે એટલે ડુ. વેન ડુ આઈ વોક, બરાબર. બીજું છે વી પ્લે એવરી સન્ડે. ફરીથી મારે વેનથી બનાવવું છે એટલે પહેલાં લઈ લઈશ વેન. હવે વી છે એટલે હું ડુ લઈ લઈશ. વેન ડુ વી પ્લે. હી ટીચીસ એવરી સન્ડે. હવે હી છે થર્ડ પર્સન સિંગ્યુલર. આપણે તો જોયું હી શી ઇટમાં ડઝ વાપરીએ એટલે વેન પછી તરત આવશે ડઝ. વેન ડઝ પછી સબ્જેક્ટ એટલે કરવાળો કોણ છે? તો હી. વેન ડઝ હી ટીચ, બરાબર. એકવાર ડઝ આવી ગયું એટલે પેલું ટીચીસનું ટીચ થઈ જાય, બરાબર. તો વેન ડઝ હી ટીચ. હવે છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. હવે અહીંયા એ ધ્યાન રાખવાનું છે આ છે તો આ WH ક્વેશ્ચન, પણ આના સ્ટ્રક્ચરમાં એવું છે કે આમાં હાઉ મેની પછી જે વસ્તુ છે જેના વિશે પૂછીએ છીએ. હાઉ મેની એટલે કોઈ કે એવી વસ્તુ જે કાઉન્ટ કરી શકાય, કાઉન્ટેબલ વસ્તુ. જેમ કે કેટલા બનાના, કેટલા સોંગ, કેટલા ડ્રેસ, આ બધાની વાત. તો આમાં હાઉ મેની પછી છે તો એ WH ક્વેશ્ચન, પણ તરત જ જે વસ્તુ વિશે પૂછીએ છીએ એનું પ્લુરલ ફોર્મ લઈ લેવાનું. જેમ કે હું પહેલું સેન્ટેન્સ છે આઈ ઈટ 2 બનાનાસ, બરાબર. હું 2 કેળા ખાઉં છું. તો પહેલું શું લઈશ? હાઉ મેની, બરાબર. પણ અહીંયા સીધું ડુ કે ડઝ લેવાને બદલે હું લખીશ કે જે વસ્તુ વિશે પૂછું છું. હું શેના વિશે પૂછું છું? તો બનાનાઝ વિશે. તો હું કહીશ હાઉ મેની બનાનાઝ, બરાબર. પ્લુરલ લઈ લઈશ. હાઉ મેની બનાનાઝ. હવે આપણું જેમ હતું એમ ડુ કે ડઝ લેવાનું. હી શી ઇટ હોય તો ડઝ, પણ અહીંયા તો આઈ છે એટલે હાઉ મેની બનાનાઝ ડુ આઈ ઈટ, બરાબર. તો એનો જવાબ છે આઈ ઈટ 2 બનાનાઝ. ફરીથી વી સિંગ 5 સોંગ્સ. તો હાઉ મેની પછી શેની વાત છે? તો સોંગ્સની. તો હાઉ મેની સોંગ્સ, બરાબર. પ્લુરલ વાળું સોંગ્સ ડુ વી સિંગ. શી બાયઝ 4 ડ્રેસીસ. હવે અહીંયા હી શી ઈટ છે એટલે ડઝ આવે. તો હાઉ મેની ડ્રેસીસ એ તો થઈ ગયું. ડઝ શી અને પછી બાયઝનું થઈ જશે બાય, બિકોઝ ડઝ આવી ગયો એટલે. હાઉ મેની ડ્રેસીસ ડઝ શી બાય. હવે લાસ્ટ જે છે એ હાઉ મચ છે. હાઉ મચ એટલે એવી વસ્તુ છે ગણી ના શકાય, અનકાઉન્ટેબલ છે. ફરીથી આનું સ્ટ્રક્ચર એવું જ છે WH ક્વેશ્ચનનું, પણ આમાં આપણે જેમ પેલા હાઉ મેનીમાં કેવું કરતા હતા, જે વસ્તુ વિશે પૂછતા હતા એ વસ્તુનું નામ તો મૂકીશું કે કેટલું દૂધ, કેટલી ખાંડ, કેટલું પૈસા, પણ પ્લુરલ નહીં કરીએ કારણ કે જે વસ્તુઓ ગણી શકાય ના એવી હોય, અનકાઉન્ટેબલ છે, એનું પ્લુરલ એમ બી થવાનું નથી. જેમ કે આઈ ડ્રિંક અ લોટ ઓફ મિલ્ક, બરાબર.
હવે મારે પૂછવું છે હું કેટલું મિલ્ક પીવું છું, તો હાઉ મચ, શેની વાત છે, મિલ્ક, તો હાઉ મચ મિલ્ક. હવે હી શી ઇટ નથી એટલે અહીંયા ડુ. હાઉ મચ મિલ્ક ડુ આઈ ડ્રિંક? ધે બાય 2 kilograms ઓફ સુગર. હાઉ મચ સુગર, પછી ધે છે એટલે ડુ આવશે. હાઉ મચ સુગર ડુ ધે બાય? મોહન હેઝ અ લોટ ઓફ મની. હાઉ મચ મની, હવે મોહન થર્ડ પાર્ટી છે બરાબર, સિંગ્યુલર એટલે ડઝ. હાઉ મચ મની ડઝ મોહન, હવે હેઝનું થઈ જશે હેવ, મૂળ રૂપ તો હેવ છે. હાઉ મચ મની ડઝ મોહન હેવ. તો આ આપણું થઈ ગયું હાઉ મચ ક્વેશ્ચન.